હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિવિધ તાંત્રિક સંવર્ગોની પરીક્ષા તારીખ તેમજ કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની જાહેરાત ક્રમાંક 360/2025 સરસર ફિંગરપ્રિન્ટ વિભાગ વર્ગ 3 અને જાહેરાત ક્રમાંક 364/2025 ડેન્ટલ ટેકનિશિયન સંવર્ગની સીધી ભરતીની જાહેરાતો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી એક કરતા વધુ અરજી કરેલ છે કે કેમ, ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ, જેમના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે, જેની વિગતો ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તો અહીં મિત્રો જાહેરાત ક્રમાંક 360/2025 સરસર વિભાગ, જેમની પરીક્ષા 10/2/2026 ના રોજ યોજાશે અને રિપોર્ટિંગ સમય સવારના 7:30 છે. પરીક્ષાનો સમય 9 થી 12 કલાક છે અને તે માટે કોલ લેટર મિત્રો 27/1/2024 સાંજે 17 કલાકથી ડાઉનલોડ થશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 364/2025 ડેન્ટલ ટેકનિશિયન, તો જેમની પરીક્ષા પણ 10/2/2024 ના રોજ છે. સમય સવારે 7:30 કલાકથી રિપોર્ટિંગ સમય છે અને પરીક્ષાનો સમય 9 થી 12 છે. કોલ લેટર 27/1/2026 સાંજે 17 કલાકથી ડાઉનલોડ થશે. મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે. જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. તો એ મિત્રો ખાસ અગત્યની સૂચના છે. દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે 4 વિકલ્પ આપવામાં આવશે, જે પૈકી ઉમેદવારે ખરા જવાબને પસંદ કરવાનો રહેશે અને પ્રશ્નોના ખોટા જવાબ પસંદ કરવાથી 1/4 માર્ક્સ કાપવામાં આવશે. ત્યારબાદ મિત્રો અહીં ખાસ નોંધ આપેલી છે, ઉક્ત સંવર્ગના તમામ ઉમેદવારોએ 27/1/2024 સાંજે 17 કલાકથી પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર યાની કે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તો અહીં મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક પણ આપેલી છે. લિંક પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સિલેક્ટ એડવર્ટમેન્ટ, કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું છે. ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે, જે મિત્રો પર્સનલ ડિટેલ અને એડમિટ કાર્ડ વિકલ્પ જોવા મળશે. એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો અહીં એડમિટ કાર્ડ જોવા મળશે, તો તેમના ઉપર ક્લિક કરવાનું રહેશે અને એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ખાસ સૂચના આપવામાં આવેલી છે. તો 23/1/2024 ના રોજ અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. મિત્રો અહીં દિવ્યાંગ ઉમેદવારો લહ્યો વળતર સમયની સુવિધાઓ મેળવવા માંગતા હોય તો તેમના માટે અગત્યની સૂચનાઓ છે અને તે માટે ફોર્મ ભરવાનું રહેશે અને તે સંબંધી અહીં મિત્રો તમામ ફોર્મ આપેલા છે, તો ફોર્મ ભરવાના રહેશે. લહ્યાની સુવિધા માટેનું ફોર્મ આપેલું છે. ત્યારબાદ મિત્રો લહ્યાનું નિવેદન, ઉમેદવારની બાહેંધરી, પરીક્ષા કેન્દ્રની સહી, વળતર સમયની સુવિધા માટેનું ફોર્મ પણ આપેલું છે, બાહેંધરી, તમામ વિગતો આપેલી છે. તો જે ઉમેદવાર લહ્યો અથવા વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે ફોર્મ મિત્રો ખાસ ભરવાનું રહેશે અને પરીક્ષા કેન્દ્રમાં સહી મેળવી લેવાની રહેશે. તો અહીં મિત્રો ખાસ અગત્યનું છે. ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 369/2025 રોયલ સિટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીની જાહેરાત માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો અહીં મિત્રો જાહેરાત ક્રમાંક આપેલ છે 369/2025 રોયલ્ટી ઇન્સ્પેક્ટર, જેમની પરીક્ષા પણ 10/2/2024 ના રોજ યોજાશે અને ખાસ મિત્રો અહીં રિપોર્ટિંગ સમય છે 13:30 કલાક છે અને પરીક્ષાનો સમય 15 થી 18 કલાક છે.
અને કોલ લેટર 27/1/2026 સાંજે 17 કલાકથી ડાઉનલોડ થશે. ત્યારબાદ અહીં ખાસ નોંધ આપેલી છે કે પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારે ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને દરેક પ્રશ્નના સાચા જવાબ માટે પ્રશ્નને નીચે 4 વિકલ્પ આપવામાં આવશે અને જે પૈકી ઉમેદવારે ખરા જવાબને પસંદ કરવાનો છે અને ખોટા જવાબ માટે 1/4 માર્ક્સ નેગેટિવ માર્ક્સ આપવામાં આવશે. તો ખાસ અગત્યની સૂચના આપેલી છે. કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી મિત્રો અગત્યની સૂચના આપેલી છે. તો સૂચના મુજબ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. ત્યારબાદ લહ્ય વળતર સમય સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો જે ઉમેદવારો લહ્ય અથવા વળતર સમય મેળવવા માંગતા હોય તેમના માટે ખાસ સૂચના આપેલી છે અને ખાસ ફોર્મ ભરવાના મિત્રો અહીં નમૂના પણ આપેલા છે. તો તમામ ફોર્મ ભરવાના રહેશે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2 મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવેલી છે 23/1/2026 ના રોજ. તો જે ઉમેદવારોએ 3 વર્ગની પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેમણે પોતાના કોલ લેટર મિત્રો નિયત સમયે ડાઉનલોડ કરી લેવા અને નિયત સમયે પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.